જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। ને આજે છે શનિવાર એટલે અમારા કામ્યાબેન સ્કૂલે ગયા છે। રોજ જવાનું છે, રવિવાર ન જવાનું એટલે આને કપડાં બીજા અલગ પહેરવાના હોય। એટલે આજે સવારે તો એવું થયું કે આજે વાર શું છે એવું આમ ભૂલાઈ ગયું હતું કે શુક્રવાર છે કે શનિવાર છે, કે શનિવારે એને બીજા અલગ કપડાં પહેરવાના હોય, બુધવારે ને શનિવારે। તો સવારે થોડીક એવું થઈ ગયું, મિસ્ટેક થઈ ગઈ હતી। પછી જોયું મોબાઈલમાં, કીધું ના ના શનિવાર છે તો બેનને તૈયાર કર્યા અને બેન ગયા સ્કૂલ। અને આપણે જો હમણાં પગે લાગવા ગયા મામાને, ફૂઈને અને મારા મોટા સાસુને, બે મોટા સાસુ છે ને, કેમ કે દ્વારકા ગયા હતા જાત્રા કરવા, એટલે જાત્રા કરીને ઘરે આવ્યા છે। ચોથો દિવસ થયો એટલે 12 ધામની જાત્રા કરી છે અને ઘરે આવ્યા ને આપણે પગે લાગી ગયો, પ્રસાદી લઈ આવ્યા। જો આ પ્રસાદી છે, દ્વારકાની છે પ્રસાદી, સોમનાથની છે। અને જાત્રા કરીને આવ્યા એટલે કીધું હાલો આપણે પગે લાગી એવી, આપણને થોડું આશીર્વાદ મળી જાય ભગવાનના। તો જો બધાય પ્રસાદી લઈ લેજો આમાંથી અને દર્શને કરી લેજો દ્વારકાધીશના। અને આજે આપણે જો આ રૂમ સાફ કરવાનો છે, જો આ રૂમ બાકી છે, મોસ્ટલી બાકી છે। તો આ રૂમ આપણે સાફ કરવાનો છે આજ, કેમ થશે કમેન્ટ કરજો। આમાં સામાન છે જાજો, જો આ બાજુ ઘઉંનો ઢગલો પડ્યો છે અને આ બાજુ જો ચોપડા ને એવું, હેમાંસી બેનનું ને એવું સામાન બહુ વધી ગયું। આ બાજુ જો કપડાં ને એવું બધું પડ્યું છે, રનિંગમાં પહેરવાના કપડાં હેમાંસીને કામ્યાના જો અહીંયા આવી રીતે જ મેકવા પડે છે, કેમ કે આ છે કોઠી કબાટ છે એટલે આમાં બધું નથી હામતું। આ કોટલો છે એમાં ગાડલાને ગોદડાને એવું બધું નાખી દીધું છે ને આ બાજુ કબાટ છે એમાં નવા જૂના ઘણા બધા કપડાં મૂક્યા છે। તો એવું છે બધું, તેજુરી લેવાનો વિચાર કરવી છે પણ કાંઈ લેવાતી નથી, કાંઈકનું કાંઈક બીજું કામ આવી જાય એટલે એવું છે બધું। તેજુરી એક લેવી જ પડશે કેમ કે આ કપડાં બધા આપણે મેકવા ગયા એવું બધું થાય છે। જો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે બપોર પછી આ રૂમ જો બધું સાફ કરવાનું વિચાર્યું છે, કેમ કે થઈ તો નહીં જાય ત્યાં બધું અત્યારે ઉતારી મૂકી દઈએ પછી બીજું કામ કરશું। કાઢ અત્યારે થાય કરવાનું, પછી 2 વાગ્યા પછી કામ ચાલુ કરવાનું। પણ પછી કાંઈ તબિયત સારી હતી નહીં એટલે પછી ઘડીકમાં રહેવા દીધું કામ બધું અને પાછું કે મારી ગાડી મૂકી દઈએ આ પાછળ બેઠું બહાર પછી કાંઈ પાછું કામ કરશું। એવું છે અત્યારે વાગી જશે 5 અને ટ્યુશનમાં હજી આવ્યા નથી અને આ રૂમમાં છે જાજો સામાન એટલે રોકવા કરવાનું બહુ વધી જાય। તો આ સાઈડ પર બધી વાત મૂકી મૂક્યું છે, કપડાં ને એવું બધું જોઈશું। કપડાં જો આપણે ધોયા હતા, આ જાય પાણી, તો પાણી બધું જાજુ ભરી લીધું છે, ઉજાળા કરવા હોય એટલે પાણી જોઈ વધારે પાણી આપણે બધું ભરી લીધું છે પણ તબિયત થોડી સારી નથી, આ રૂમ જ સાફ કરી જ નાખવાનો હતો। તો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે કરશું આપણે, કાંઈ ઉતાવળ છે નહીં। જો બધું આપણે ઉતારવાનું ચાલુ કરી દીધું છે એટલે કામ આદરવી તો તે જવાનું છે વહેલા મોડું, પણ કામ આપણે આદરવું પડે ત્યારે થાય। હિમાંશીબેન હિમાંશીબેન કરાવો બધું સારું કામ તો શરૂ થઈ જાય। હિમાંશીબેનની મજા નથી એવું છે, હાલો ફટાફટ બધું ધીમે ધીમે કામ આપણે કરીએ। અને જો એનું કેટલી મસ્ત દેખાય છે, 4 5 એનું છે અને એક લેવી છે 12 પાણીની ભરેલી 6 ટોટલ લીધું છે અને લીટી દીધી છે 12 એને પછી સાફ કરી કાગળમાં છે એટલે કંઈ ધોવાની નથી, ઓલી બે ધોવાની છે તો બધી આપણે વેલું ઉતારીએ કાંઈ કહું બસ। તો મારે ઉપર ચડવું પડે, જો મારે વાંચીને મજા નથી એટલે જવાનું બધું ઉતારવાનું છે એટલે આપણે ચડી ગયા ઉતારવા મળી। મસ્ત પિત્તળની હેલ છે, ઘણું સેવા છે પાણી કેમ નિહાળી
હાલે આટલું લેવાનું